હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે બટેકાના શાકની એકદમ નવી રેસીપી જોઈશું ફ્રેન્ડ્સ. મસાલેદાર અને એકદમ ચટાકેદાર શાક બને છે અને બનાવવામાં સમય તો એકદમ નથી લાગતો. આપણે આ રીતનું સૂકું શાક બનાવીશું ફ્રેન્ડ્સ. તમે આને બાળકોના ટિફિન માટે પણ આપી શકો છો. મેં આને ખીર સાથે અને પૂરી સાથે સર્વ કર્યું છે. તમે આને રોટલી, પરાઠા ની સાથે પણ સર્વ કરી શકો છો. તમે આ શાકને બપોરના જમવાનામાં કે સાંજ માટે પણ બનાવી શકો છો અને એટલું જોરદાર શાક બને છે ફ્રેન્ડ્સ કે એકવાર તમે બનાવશો તો આ રીતે જ બનાવશો હંમેશા. તો ચલો રેસીપીને જોઈ લઈએ. આ બે મેં બાફેલા બટેકા લઈ લીધા છે. છાલ ઉતારીને આ રીતે આપણે મોટા ટુકડામાં કટ કરી લઈશું. બહુ વધારે નાના ટુકડા નહીં કરીએ ફ્રેન્ડ્સ. અને આ શાક માટે તમે બની શકે તો 2 કલાક અગાઉ પહેલા જ બટેકાને બાફીને લઈ લેજો. તાજા બટેટા કરતા આ રીતે એકદમ ઠંડા થઈ ગયેલા બટેકાથી શાક બહુ જ સરસ બને છે. આપસમાં એકદમ ચીપકીને શાક એવું નહીં બની જાય. સરસ છૂટું છૂટું શાક રહેશે. બટેકા આપણે કાપી લીધા છે. હવે આ મેં એક ડુંગળી લીધી છે, એને પણ આ રીતે છાલ કાઢીને ધોઈ લીધી છે. એને પણ આપણે આ રીતે ટુકડા કરી લઈશું. તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. હવે આપણે એનો મસાલો કરીશું. તો આ એક નાના મિક્સીના જારમાં મેં આદુનો એક નાનો ટુકડો અને 2 થી 3 કળી લસણની લીધી છે. આ મેં આખા ધાણા લીધા છે 1 મોટી ચમચી જેટલા અને આ જીરું લીધું છે મેં 1 ચમચી. આ બધો મસાલો કાચા જ આપણે લીધા છે ફ્રેન્ડ્સ. જીરું વગેરે કંઈ પણ શેકીને નથી લીધું. કાળા મરી લીધા છે 8 થી 10 નંગ અને આ વરિયાળી લીધી છે 1 મોટી ચમચી જેટલી. હવે આ સૂકા લાલ મરચાં લીધા છે. આ કાશ્મીરી મરચાં છે ફ્રેન્ડ્સ, વધારે તીખા નથી હોતા. તો 2 મરચાં મેં આ રીતે મોટા ટુકડામાં તોડીને લીધા છે અને આ લીમડાની દાળ એક આપણે આ રીતે પાંદડા એડ કરી દઈશું. પાછળથી મેં એક થોડી નાની દાળ પણ એડ કરી છે. લીમડો વધારે પ્રમાણમાં આ શાકમાં બહુ સારો લાગે છે ફ્રેન્ડ્સ. હવે આ બધું આપણે ક્રશ કરી લઈશું. આપણે આમાં પાણી વગેરે કંઈ એડ નથી કરવાનું. આ રીતનો સૂકો મસાલો થઈ ગયો છે આપણો. તો ચલો હવે શાક બનાવીએ. તો કઢાઈમાં મેં તેલ ગરમ કરવા રાખી દીધું હતું. તેલ ગરમ થતાં મેં એમાં હિંગ એડ કરી છે અને પાછો મેં થોડા લીમડાના પાન એડ કર્યા છે અને આ ડુંગળી આપણે કાપીને રાખી હતી એ એડ કરી છે. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય હજી સુધી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો હવે આપણે આમાં થોડા મસાલા કરીશું. બેસિક મસાલા જ આપણે એડ કર્યા છે ફ્રેન્ડ્સ. આમાં સારા કલર માટે હળદર એડ કરી છે અને હવે ટેસ્ટ પ્રમાણે નિમક એડ કર્યું છે મેં. એકવાર મિક્સ કરી લેશું જેથી કરીને નિમક ડુંગળીમાં સારી રીતે ભળી જાય, જેથી ડુંગળી જલ્દીથી કૂક થઈ જાય છે. લો ફ્લેમ રાખી છે મેં ગેસની ફ્રેન્ડ્સ. હાઈ ફ્લેમ નહીં રાખીએ નહીં તો ડુંગળી જલ્દીથી દાજી જશે. ફ્રેન્ડ્સ, આમાં મેં આજે ટમેટા એડ નથી કર્યા. તમને પસંદ હોય તો તમે ટમેટા પણ બારીક કાપીને એડ કરી શકો છો. હવે મેં આમાં ધાણા પાવડર અને આ કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. એને પણ સારી રીતે મિક્સ કરી લેશું. તમે ડુંગળી લસણ સાથે ન બનાવતા હોય, મતલબ કે ડુંગળી લસણ ન ખાતા હોય તો તમે ટમેટાની ગ્રેવી કરીને પણ આ શાકને બનાવી શકો છો ફ્રેન્ડ્સ. આ સ્ટેજ પર ડુંગળીની જગ્યાએ તમે ટમેટા એડ કરીને શાકને બનાવી શકો છો. હવે આપણે આ શાક સૂકું શાક બનાવીએ છીએ આજે, એટલે આપણે આમાં વધારે પાણી નહીં એડ કરીએ, પણ 1 થી 2 ચમચી જેટલું જ પાણી મેં એડ કર્યું છે, જેથી આપણી ડુંગળી સારી રીતે કૂક થઈ જાય. તો એને ચલાવી લેશું એકવાર. અને હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો એ એડ કરી દેશું. આમાં આપણે બધા કાચા મસાલા જ લીધા હતા ફ્રેન્ડ્સ. તો આને સારી રીતે તેલમાં મસાલા એકદમ સારી રીતે શેકાઈ જશે. મસાલો એડ કરતા જ એકદમ સુગંધ આખા કિચનમાં સુગંધ ફેલાઈ ગઈ છે ફ્રેન્ડ્સ. એટલી મસ્ત સુગંધ આવે છે આ મસાલાની. તો આ મસાલો પણ આપણો સારી રીતે ડુંગળી સાથે સાંતળાઈ ગયો છે ફ્રેન્ડ્સ. હવે આપણે જે બટેકા તૈયાર કરીને રાખ્યા હતા એ એડ કરી દઈશું, બટેકાના ટુકડા. હવે આપણે આને વધારે વાર કૂક નથી કરવું. બસ આ રીતે સારી રીતે મિક્સ કરી દઈશું. બટેકા ઉપર આ રીતે મસાલો સારી રીતે કોટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો.
આ શાક માટે આપણે બટેટા ઓવરકુક નથી કરવાના ફ્રેન્ડ્સ, એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. બટેકા વધારે પડતા બફાઈ ગયેલા હશે તો આ રીતે સરસ છૂટું છૂટું શાક નહીં બને. ઉપરથી લીલા ધાણા એડ કર્યા છે મેં. તો આપણું શાક તૈયાર છે. હવે આને આપણે સર્વ કરી લેશું. તો આ ચટાકેદાર આપણું સૂકા મસાલા સાથે શાક બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. આને તમે ટિફિનમાં પણ ભરી શકો છો. ગ્રેવી વિનાનું શાક છે તો સારી રીતે આ તમે ભરી શકો છો. ક્યારે પણ ટ્રાવેલિંગમાં પણ આ રીતનું શાક બનાવીને થેપલા પૂરી સાથે પણ લઈ જઈ શકાય છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરી દો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જણાવજો. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.